વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરામાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન અને સિગ્મા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિશાળ પ્રતિજ્ઞા સમારોહમાં 1000થી વધુ લોકોએ માતૃપૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન અને સિગ્મા યુનિવર્સિટીના સહયોગથી 12મો વાર્ષિક પર્યાવરણ પ્રતિજ્ઞા સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, કોર્પોરેટ સંસ્થાઓ, સામાજિક સંગઠનો તેમજ સમાજના વિવિધ વર્ગોના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે 1000થી વધુ સહભાગીઓએ પર્યાવરણના સંરક્ષણ, સંવર્ધન અને માતૃપૃથ્વીની જાળવણી માટે પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ દૈનિક જીવનમાં પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સિગ્મા યુનિવર્સિટી અને સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. આ દરમિયાન લવ મધર અર્થ અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં જાગૃતિ કાર્યક્રમો, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના પ્રમુખ ડૉક્ટર રોની દુધવાલાએ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોના ઉછેર અને જાળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે લવ મધર અર્થ કન્ઝર્વેશન એવોર્ડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણનું સંરક્ષણ માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની સતત જવાબદારી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.